છે એમાં વાર્તાજી ત્રીજા શ્રી દામોદર દાસ સંભરવાલા, એમના વાર્તાજીની અંદર જે છે એ આપણે 4 વાર્તા પ્રસંગ લઈ ચૂક્યા છીએ. હવે વાર્તા પ્રસંગ 5 અને 6 એ બે આજે થઈ જશે, નાના નાના છે તો એ બે પ્રસંગ લઈએ. वार्ता प्रसंग 5। सिंह नंद के वैष्णव श्री आचार्य जी के दर्शन को जाते, सो कन्नौज में दामोदर दास के घर उतरते, सो दामोदर दास सबन को प्रसाद लिवावते। ता पाछे जब वैष्णव अडेल को विदा होते, तब जितने वैष्णव होते तिन सबन प्रति एक एक मोहर, एक एक नारियल श्री आचार्य जी की भेंट को पठावते। काहे ते, जो मेरी दंडवत खाली हाथ कैसे करोगे, सो वे दामोदर दास ऐसे भगवतीय हते। जो आमाथी આપણે એ સમજવાનું, ભાઈ બધાને ઊંઘ નથી આવતી ને, બધા વિડીયો બંધ કરીને બેઠા છે. ના દેખાય છે, દેખાય છે. હા, બધા હમણાં એક ના જોયું, એક બેન સુઈ ગયા હતા, વિડીયો ચાલુ હતો અને ઘસ ઘસાટ સુતા હતા. પછી મેં રિમૂવ કર્યા, કારણ કે ભાઈ મને ઊંઘ ચડી જાય જો કે આ કેવી મજાની પોતે શેષ નાગ ઉપર આરામથી લંબાઈને પડ્યા છે ને હું અહીંયા હે તો પછી મને ઊંઘ ચડે. પહેલા લક્ષ્મીજી ચરણ દબાવતા હતા, હવે ભગવાન વિષ્ણુ દબાવે છે, એટલો ખાલી ફરક છે. લક્ષ્મીજી પડેલા હોય સમય સમયનો. તો હવે જો આમાં સમજવાનું એ છે કે આપણે પણ કોઈ જતું હોય તો શું કહીએ, મારા વતી દર્શન કરજો. ઘણાને એવું બોલવાની ટેવ હોય કે મારા વતી દર્શન કરજો, પછી કે મારી દંડવત કરજો, એવું કે. હવે મને તો આ જ સમજ નથી પડતી કે તમારા વતી, મને કોઈ એવું કે મને તો એવું પૂછવાનું મન થાય કે તમારા વતી હું કઈ રીતે દર્શન કરી શકું. મને તો સમજ આ વસ્તુ કોઈને સમજાતી હોય તો સમજાજો, મને આજ સુધી આનો જવાબ નથી મળ્યો. એટલે કોઈ એવું આપનાર હોય તો જરૂરથી મને સમજાવજો કે કોઈ તમને એવું કે મારા વતી દર્શન કરજો તો કઈ રીતે કરવાના એમ. એટલે કઈક બીજી, કારણ કે મારી તો આપણી તો આજ બે આંખ હોય ને, હું જે કરું દર્શન એનું હું કઈ રીતે મતલબ બીજાના વતી કરી શકું કે ભાઈ આ બે કમલેશભાઈ ના વતી દર્શન કર્યા, આ વખતે આ મેં આંખ ખોલી એટલે મીનાબેન વતી કર્યા, આ આંખ ખોલી એટલે અમિતાબેન વખતી કર્યા, એવું કઈ રીતે હું કરી શકું એમ. એટલે કોઈના વતી તો કઈ થઈ જ ન શકે. પહેલી વસ્તુ એ, હા આપણે દંડવત જરૂર પહોંચાડી શકીએ કે ભાઈ અમારા દંડવત કરજો. કોઈના વતી દર્શન કોઈ ના કરી શકે. આપણે ત્યાં 252 ભગવદીયમાં પણ એક વાર્તાજી આવે છે કે એક નિષ્કિંચન વૈષ્ણવ અને એક શેઠ, દ્રવ્યમાન શેઠ. તો એને શું કીધું કે ભાઈ મારે વ્રજ યાત્રા કરવા માટે દ્રવ્ય જોઈએ છે. તો પેલા શેઠે કીધું કે હા હું તને આપું, પણ તું જે કરે એનું બધું ફલ મને મળવું જોઈએ. તો પેલા સ્વીકાર્યું કે હા હું તમને મારું બધું જ ફલ તમને આપી દઈશ, બરાબર. તો પછી બધું આખી વ્રજ યાત્રા કરી શેઠના દ્રવ્યથી, અને પછી પાછું આવી અને સંકલ્પ લીધો કે મને જેટલું પણ આ વ્રજ યાત્રાથી પુણ્ય મળ્યું હોય એ બધું મને આ શેઠને હું અર્પિત કરું છું એમ. એટલે પછી બધાએ પૂછ્યું કે ઘેલા આમાં તને શું મળ્યું? તો કે મને જે મળ્યું એ શેઠને ક્યારેય ન મળી શકે, કારણ કે જે નેત્રથી મેં દર્શન કર્યા, જે હાથથી મેં કીર્તન કર્યા, જે વાણીથી મેં પ્રભુના ગુણગાન ગાયા, જે પ્રભુનો રોમાંચ માણ્યો, જે લીલાનો અનુભવ કર્યો, બરાબર, એ આ શેઠને કઈ રીતે મળશે? પુણ્ય લઈ જવું હોય તો લઈ જવા દે, એનું મારે કામે નથી, બરાબર ને. પણ જેનો મેં અનુભવ કર્યો, જે રસનો અનુભવ મેં કર્યો, એ રસનો અનુભવ એ પુણ્ય મેળવવાથી નહીં મળે. જેમ પેલું છે ને સસાધન અને નિસાધન, તપ કરીને પ્રભુ પ્રાપ્ત થયા પણ સીધા વ્રજમાં ભાગી ગયા તો શું મતલબ રહ્યો? પ્રભુએ કોઈ બાળ લીલાનું સુખ તો આપ્યું નહીં. આપ્યું કશું? કોઈ માતા શું ઈચ્છે કે ભાઈ બાલક, કારણ કે દેવકીજીને તો 100 વર્ષ, ત્યારે પ્રભુના 100 વર્ષ થયા. એવું મને થયું 100 વર્ષે કે હું મારા પુત્રને સ્તનપાન કરાવું, કારણ કે એ લાભ જ ના મળ્યો. એક સ્ત્રી તરીકેનું જે ગૌરવ, માતા થવાનું ગૌરવ, એ તો દેવકીજીને મળ્યું, દેહ સુખ તો જશોદાજીએ લીધું. તો આવું તપ શું કામનું? પ્રભુ પ્રગટ થયા, પુત્ર રૂપે થઈ ગયા, પણ એનો અર્થ શું સર્યો? કઈ જ નહીં, બરાબર. પ્રભુ કહેવાયા, વસુદેવજીના પુત્ર કહેવાયા, દેવકીજીના સુત કહેવાયા, પણ જે ફલ મળવું જોઈએ એ તો નંદરાયજી જશોદાજી લઈ ગયા. એ તો એમને આપ્યું પ્રભુએ.
તો અહીંયા પણ એ જ વસ્તુ આવ્યું કે ભાઈ જે કોઈના વતી કશું ના થઈ શકે, આપણે જ કરવું પડે, આપણે જ હૃદયમાં એ ચિંતન કરવું પડે. અને દંડવત જરૂર પહોંચાડી શકીએ કોઈ ભગવદીય દ્વારા, પણ આપણે શું કહીએ કે મારા વતી દંડવત ખાલી ન પહોંચાડવી જોઈએ. કે આ તો કોઈને આપણે ફોન કરીને શું કહીએ, આ તો તને ખાલી જય શ્રી કૃષ્ણ કહેવા કોલ કરેલો, ખાલી જય શ્રી કૃષ્ણ. ક્યારે કોઈને ખાલી કશું ન કરવું. આપણે વાણિયા છીએ, ભરેલું જ કરવું. ભરેલું કરીએ ને તો ભરેલું પાછું આવે. બરાબર ને? આપણે કોઈને કઈ ભરીને આપીએ તો એની અંદર કંઈક બીજું એનું આમાંથી કાઢીને ભરીને આપે. જો તમને બહુ મજાની વાત કહું, તમે બધા પેલું પદ કરતા હશો, જે શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે આવે છે ને. હવે જો એમાં તમને એક મજાની પંક્તિ બતાવું. આટલા વર્ષો કર્યા પણ એમાં સમજ્યા કે ના સમજ્યા મને નથી ખબર. આગળ શું આવે છે? દોષ સબ દૂર કરત ભક્તિ ભાવ હિયે ધરત. હવે આનો અર્થ કોઈ સમજ્યા? હૃદય જુઓ, હૃદય તો ભરેલું છે. હૃદય શું છે આપણું? ભરેલું, દોષ ભાવથી ભરેલું છે. એટલે પહેલા શું કરે? દોષ ભાવ ખાલી કરે, પાત્રમાંથી બધું જેમ ખાલી કરે. હવે હૃદય ખાલી થઈ ગયું તો શું, એમાં શું ભરવાનું? ભક્તિ ભાવ હિયે ધરત. પહેલા ભરે, પહેલા ખાલી કરે અને પછી ભરે. તો શું હરિરાયજી વિનંતી કરી રહ્યા છે કે મારા હૃદય રૂપી પાત્ર જે દોષોથી ભરેલું છે એને પહેલા આપ ખાલી કરો. હવે હૃદય ખાલી નથી રાખવાનું, પણ એને ભાવથી ભરી દો. એને આપ કૃપા કરીને ભાવથી ભરો. અત્યારે ભરેલું જ છે પણ ખોટી વસ્તુઓથી ભરેલું છે. એટલે હે મહાપ્રભુજી, હે ગુસાઈજી, દોષ ભાવ જો જે છે દૂર કરી દો અને ભક્તિ ભાવને હિયમાં ધરો, એને ભરી દો એનાથી. આવી વાત છે. જો આપણે આટલા વર્ષોથી કરી રહ્યા છીએ, આપણે કોઈને ડબ્બો આપીએ તો એ ખાલી આપીએ તો ન ચાલે. કોઈને કંઈક આપણે ભરીને આપવું પડે ને. તો અહીંયા પણ હું મારું હૃદય તો આપને આપું છું પણ દોષોથી ભરેલું છે. તો આપ તો અગ્નિ સ્વરૂપ છો, વૈશ્વાનર સ્વરૂપ છો, તો એ દોષોને દૂર કરી દો. પણ હૃદય પછી ખાલી થઈ જશે. તો ખાલી હૃદય તો પેલું છે ને, ખાલી દિમાગ શેતાન કા ઘર. તો ખાલી હૃદય પણ પછી શું કામનું? તો એને ભક્તિ ભાવથી આપ ભરો. એટલે દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિય ધરત. એનો અર્થ એ છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા પણ જે છે કે દંડવત કરજો, અમારા દંડવત શ્રીજીને કરજો કે ગુરુદેવને કરજો, પણ દંડવત શું કેવું જોઈએ કે ભાઈ ભાવથી કરજો. જો તમને એક બહુ મજાની વાત કહું, 84 બેઠકજીનું ધોળ બધાએ સાંભળ્યું હશે. અમારા પૂરા પ્રેમ ત્યાં શ્રી પ્રભુને દંડવત પહોંચે રે. હવે પ્રેમ હોય કે ન હોય, પણ વાણીમાં તો છે કે નહીં? વાણીમાં હશે તો મનથી આવશે. એવું પણ કહી શકત કે અમારા દંડવત પ્રભુને પહોંચે છે. પણ એ ખાલી દંડવત શું કામના? પૂરા પ્રેમથી દંડવત પહોંચે છે. પૂર્ણ પ્રેમથી પ્રભુને એટલે એ પ્રેમનો ત્યાં ભેટ કરી, કઈ ખાલી નથી કર્યા. પ્રેમની ભેટ કરી કે ના કરી? તો અહીંયા પણ જે દંડવત કરવાની આવે તો શું કહે છે કે મેરી દંડવત ખાલી હાથ કેસે કરોગે? મારી દંડવત ખાલી હાથ કેમ નહીં કરશો? આપણે તો બોલવા ખાતર કહી દે, કોઈ શ્રીનાથજી જતું હોય, કોઈ જતું હોય કે મારા દંડવત કરી દેજો, એટલે પતી ગયું. એ છૂટા ને આપણે છૂટા. પણ શું, જેમ સીતાજીની ચૂડામણી હનુમાનજી લઈને આવ્યા તો રામચંદ્રજીએ ચૂડામણી જોઈને હનુમાનજીને હૃદય લગાયા. ચૂડામણીનું મહત્વ છે. તો ચૂડામણીનો પ્રતાપ છે કે મારા પ્રિયની વસ્તુ લઈને આવ્યો. તો જ્યારે કોઈ ભગવદીયની વસ્તુ આપણે પ્રભુ આગળ ધરીએ, પ્રભુ પ્રસન્ન થાય છે. તો એટલા માટે શું કીધું, ભલે દરેક વખતે દ્રવ્ય હોય એવું જરૂર નથી. પ્રભુ કઈ દ્રવ્યના ભૂખ્યા નથી. પ્રભુ તો સાક્ષાત લક્ષ્મીપતિ છે. એટલે કઈ પૈસાના પ્રભુને ભૂખ નથી. પ્રભુને ભાવની ભૂખ છે, પ્રેમની ભૂખ છે. પણ આપણે તો એમાંથી જઈએ. આપણે તો એવું એ શબ્દ નથી વાપરી શકતા કે અમે અમારા પ્રેમથી દંડવત પહોંચાડજો, અમારા ભાવ ભરેલા દંડવત પહોંચાડજો. આપણે તો એ શબ્દને હવે ભૂલી ચૂક્યા છીએ. ભૂલ્યા છીએ કે નહીં? આપણે શું કહી દઈએ, અમારા દંડવત પહોંચાડી દેજે, જાણે આપણે આજ્ઞા કરતા હોઈએ. પણ આપણે આપણા શબ્દોમાં તો એની દિનતા ના હોય કે કૃપા કરીને તું તો મારા પ્રભુને સન્મુખ થઈ રહી છે કે થઈ રહ્યો છે, તો મારા વતી પણ સખીરી યાદ દિવાવત રહ્યો. તો ક્યારેક તો પ્રભુને મારી યાદ આપ કે મને યાદ કરે કે મને પણ પોતાની સન્મુખ બોલાવે, મને પણ નિકટ બોલાવે. ક્યારેક તો એવું કહેજે કે ભાઈ તમારી એક સખી ત્યાંય છે. તો એવું તો આપણામાં ક્યાં છે? એવું તો હોવું જોઈએ નથી. તો આપણામાં સખીરી યાદ દિવાવત રહ્યો, સમય પાય કે દશા હમારી કબહુ જુગલ સો કહ્યો. અને કેલી કાજ રૂખ કો જો છે એ સમયને ત્યજી દેવો, સુખ કી રૂખ કો તુમ લઈયો. 3 સમયને છોડી દેજે.
સખીને શું કીધું? પ્રભુને જયારે વિનંતી કરે, યુગલ સ્વરૂપને મારી વિનંતી કરે તો 3 સમય છોડી દેજે. કયા? તો કેલી. જયારે બંને જણા એકબીજા સાથે અત્યંત ગાઢ લીલામાં હોય, કદાચ કોઈ એવી રમતમાં હોય, કોઈ એવા વાર્તાઓમાં હોય, કઈક એવા વચ્ચે આપણને બી કોઈ ડિસ્ટર્બ કરે, જો અત્યારે આવું કઈ બોલતો હોઉં અને કોઈ માઇક અનમ્યુટ કરે તો ન ઈચ્છા હોય તો મારે સત્સંગમાંથી કાઢવું પડે, કારણ કે ગમે નહીં. તો જયારે બંને જણા એકબીજા જોડે બહુ એકદમ વાર્તાલાપમાં હોય કે લીલામાં મગ્ન હોય તો એ સમય છોડી દેજે. તો કેલી કાજ એટલે કોઈ કાર્યમાં વ્યસ્ત હોય, કોઈક શૃંગાર કોઈ બનાવવામાં કે શૃંગાર સિદ્ધ કરવામાં, કોઈ સખીના મનોરથ સિદ્ધ કરવામાં પ્રભુ વ્યસ્ત હોય તો એ સમય પણ છોડી દેજે. અને ત્રીજું રૂખ એટલે માનનો સમય છોડી દેજે, કે જયારે પ્રિયા પ્રીતમ એકબીજાના માનમાં બિરાજ્યા હોય, કે કદાચ કોઈ એવી લીલામાં હોય કે જેમાં મન ઉદાસ હોય કે મન પીલું, એ સમય પણ છોડી દેજે. અને કયા સમયમાં વિનંતી કરજે? સુખકી રૂખ કુતુમનૈયો, જયારે બંને સ્વરૂપ પ્રિયા પ્રીતમ આનંદથી બિરાજતા હોય સિંહાસન ઉપર, કેલી પોતાના સખીજનો સાથે હાસ્ય વિલાપ કરતા હોય, ત્યારે તું એમના ચરણ આગળ બેસીને કહી દેજે કે પેલી સખી આપની વાટ જુએ. એ ઉત્તમ સમય છે. એટલા જ માટે આપણે ત્યાં કૃષ્ણાશ્રય ગ્રંથ રાજભોગ સન્મુખમાં કરવામાં આવે છે. કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ, કારણ કે પ્રભુનો આ સુખનો રૂખ કયો? કે જયારે પેટ ભરેલું હોય, બરાબર, આનંદથી પ્રભુ બિરાજતા હોય, દર્પણ જોઈ લીધું હોય, પોતાનું સ્વરૂપ નિરખી લીધું હોય, આરતી બારતી થઈ ગયા હોય, પછી આનંદથી આપણે કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ. એ કૃષ્ણાશ્રયનો પાઠ પણ લીલામાં એ જ છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, પ્રભુ મારી આપ જ ગતિ છો, આપની લીલામાં મારી ગતિ છે. હું જાણતો હોઉં કે ના જાણતો હોઉં, આપ તો પ્રભુ જાણો છો, મારી ગતિ આપ છો. તો રતિ વિઠ્ઠલે છે, મતિ વિઠ્ઠલે છે, ગતિ વિઠ્ઠલે છે, સદા વૈ મમાસ્તુ, મારી રતિ મતિ અને ગતિ ત્રણેય આપમાં રહે એવી પ્રભુ આપે કૃપા કરવાની છે. અને કૃષ્ણાશ્રયના 11 શ્લોક કેમ? મારી એકાદશ ઇન્દ્રિયોની ગતિ કેવલ પ્રભુ આપની અંદર થાવ. બરાબર, એ વિનંતી આપણે નિત્ય કરીએ છીએ. તો એટલે કે છે કે ખાલી હાથ દંડવત કેસે કરોગે, સો દામોદર દાસ એસે ભગવદી, આવા ભગવદીય છે. હવે वार्ता प्रसंग 6। और दामोदर दास को ससुर जो है बहुत संपन्न હતો, તેને 100 લોડી बेटी के दायजे में दीनी હતી. એટલે બહુ બધી દાસીઓ દાયજામાં આપી. जो मेरी बेटी बैठी रहेगी और काम काज सब ये लोडी करेगी, दासियों बधी करશે, पर वो तो स्वयं करती, जो છે સેવાનું સંબંધી કાર્ય સ્વયં આપું ही करती, और सब जो है दासी सब कामकाज બીજું બધું કરતી, સો વહ ભી એસી ભગવદીય હતી. એટલે જો 5મા પ્રસંગમાં દામોદર દાસ સંભરવાલા કેવા ભગવદીય છે એનું વર્ણન કર્યું, અને 6ઠા પ્રસંગમાં આપના પત્ની દામોદર દાસ સંભરવાલાના સ્ત્રી કેવા ભગવદીય છે એનું વર્ણન કર્યું. જો આપણને તો ખાલી એક સેવક પણ મળી જાય ને, કદાચ કોઈ એક આજ્ઞાકારી, કોઈ નોકર જ કહું છું, ઘરમાં કામ કરનાર, તો આપણે 4 વેત અધ્ધર ચાલીએ, બધું જ કામ એની જોડે કરાવીએ કે એ તો કરવાનો જ છે ને, બરાબર. એક દિવસ નું પણ પછી આપણાથી ન થાય. જો એવું કોઈ મળી જાય ટાઈમ ટુ ટાઈમ 24 કલાક માટે ઘણાય રાખ્યા હોય તો બધું જ પછી એની જોડે કરાવીએ, પછી આપણે તો શેક્યો પાપડે ન ભાગીએ. અહીંયા તો 100 દાસીઓ છે, વિચારો, 100 દાસીઓ આપી છે. એટલો બધા સંપન્ન છે પિતા, છતાં પણ એ સંભરવાલાના સ્ત્રી જે છે એ ઠાકોરજીનું સર્વ સેવાનું કાર્ય એ પોતાના હસ્તે સિદ્ધ કરતા, પોતે જ બધું ઠાકોરજીનું સેવાનું કાર્ય કરતા. એ બીજા બધા જે દાસીઓ છે એની જોડે ઘરના કામ જરૂર કરાવતા, પણ સેવાનું કાર્ય તો પોતે જ પોતાના હાથે કરતા. તો આ રીતે એમના જે સ્ત્રી જે છે એ પણ ભગવદીય હતા. બરાબર. એટલે અહીંયા બંને સ્ત્રી પુરુષનું ભગવદીયપણું અહીંયા જે છે એ વર્ણન કર્યું. એટલે એ રીતે અહીંયા 5મો અને 6ઠ્ઠો એ 2 વાર્તા પ્રસંગ જે છે એ અહીંયા વિરામ થયા. કાલે 7મો પ્રસંગ લઈશું, ઘણો મોટો છે, તો 2 દિવસ ચાલશે. તો કાલે 7મા પ્રસંગમાં 7મા પ્રસંગમાં પ્રવેશ કરીશું. આજે 5મો અને 6ઠ્ઠો એ 2 પ્રસંગ જે છે એને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ચલો, હવે કોઈને કઈ